સાણંદ તાલુકાના ભરતજી કારડિયા રાજપૂતે મનસુખભાઈ રાઠોડે ઉદ્ગમ ફોજ વિશે ચર્ચા કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હેલો. હા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મનસુખભાઈ બોલો. હા. તમારા ગુરુ ક્યાં? મારા ગુરુ મારી પાસે. હા? મારી પાસે. ના, ખરેખર તમારા વિડીયો મને ગમ્યા એટલે પૂછું. હા, પણ હવે ઓલા હું ગુરુમુખી છું અને ઉગમ ફોજમાં છું. હા, અમે ઉગમ ફોજમાં જ છીએ. તો ભાઈ જય ગુરુદેવ બાપા, જય ગુરુદેવ. બોલો બોલો. બસ ખાલી હિંમત ફોન કર્યો હતો કે આ ગુરુ તમારે કઈ ફોજમાં છો તમે? ઉગમ ફોજમાં. હું ઉગમ ફોજમાં જ છું. હા હા. ભરતજી બોલું. ભાઈ શું કહ્યું? હલો. હા. ભરતજી બોલું. ભરતજી. બોલો બોલો. ભરતજી ક્યાંથી બોલો? વિરોચનનગર, સાણંદ તાલુકો. કયું નગર? વિરોચનનગર, ઊંચાઈ. સાણંદ થી 20 કિલોમીટર. સમૂહ મહારાજ નું નામ આપેલું? આ ઝાંઝરકા. ના 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 ના. શંભુ મહારાજ. શંભુ મહારાજ આપડે જ્યાં રથયાત્રા અમદાવાદમાં ચાલુ કરે ને. શંભુ મહારાજ આપડા જગન્નાથ બાપુ. આપડે નહીં, ચૈતન્ય શંભુ મહારાજ નથી અત્યારે? હા હા. બસ એમના ફાધર હતા. બસ એ ગામનો છું ને, અમારે એ મહેલામાં. બરાબર. આપડે દરબાર. હા, રાજપૂત છું, કારણિયા રાજપૂત. હા હા. અને ઉગમ ફોજમાં અમારે લગભગ નહીં હોય તો બહુ છે અમારા ગામના. બહુ એટલે બહુ. હા હા. લાવ હું મનસુખભાઈ તમારા વિડીયો કાલ રાતનો બહુ વાપરું. હા, આમાં તો બધું આવું હાલ્યા કરતું હોય ને ભાઈ. હા, હાલ્યા કરવા સાચી. કોઈ સમજણ ના કરે હોય તો કોઈ ગેરસમજણ માં હોય. હા, હું એ માતાજી મેરડીમાં નો પટિયાર હતો, પણ અત્યારે હવે જે આપડે હાલ્યું એ કરવાનું. રાજીનામું દઈ દીધું. ઓહો. સમજ્યા એટલે પછી રાજીનામા દઈ ગયા. હા હા. કેમ કે વસ્તુ એવી છે ભાઈ કે મહાપુરુષોએ કીધું કે સમજણ છે ને એના ઘરે ગયા પછી ધૂળ મટી જાય. હા બસ. જ્યાં લગન સમજ્યા નહીં. સમજ્યા નહીં. સાચું. એટલે ધૂણવાનું. હા હા, સાચું સાચું. હા, આવું બધું. ના ના, સાચું. મહાપુરુષો એના ઠપકા દીધા ભાઈ. હા, સાચું. રવિરામ મહાત્માએ કીધું કે દેખો ભરતરી જેને ભયા ફકીરા. હા. છોડ્યા છે શહેર ગઢ ઉજાણી. હા. આ તો હતો 92 લાખ માળવાનો રાજા. બાપુ સર્વે માયા જેને છોડી દીધી. હા. દેખો ભરતરી કા ભયા ફકીરા. નહીં, આપડા જેવા નહીં એની આસ કરીને બેઠા છે. હા. જેને હતું એને છોડી દીધું. નહીં, જેને જેને ભક્તિનો વેરાગ લાગી ગયો બાપુ, ઈ તો બધા બંગલા માયા છોડી વ્યાઈ ગયા. અને આટાણે જે બધા ગુરુ કરે ને ઈ તો ફોર્ચ્યુનર ને ગાડીઓ ને બંગલે વાળી ને શિષ્ય કર્યા. સાચું. આખો ઊંધો ગેર હકાલ્યો આવડે એની. સાચું. હે? હા. બલબ બુફારુંગા થઈ ગયા ને એને એટલો બધો મહારાજા હતો જેની તમને કહું ગુલાબની કળીઓ માથે એની પથારી થતી. સાચું. ભક્તિનો વેરાગ લાગ્યો બાપુ, જેને ગોદડું ઓઢીને વી ગયા. હા, સાચું. બલબ બુફારુંગા. હા. એટલે રવિરામ મહાત્મા કે ભાઈ દેખો ભરતરી જેને ભયા ફકીરા છે, છોડ્યા શહેર ગઢ ઉજાણી. આ તો હતો 92 લાખ માળવાનો રાજા બાપુ, સર્વે માયા જેને છોડી દીધી. હા. હા, મિટિયા માન જેને ભયા નિર્મળા. બાપુ. હે? ગુરુ ગોરખથી જેને દીક્ષા લીધી. હા. આસન તૃષ્ણા જેને એકય નહીં ઉરમાં, જેને સદગુરુ ચરણે વર્તી દીની. બાપુ દેખો ભરતરી બાપા જેને ભયા ફકીરા. સાચું. છોડી દીધા શહેર ગઢ જેને ઉજેણી. ઉજેણ જેવા રાજાએ ગઢ છોડીને વી ગયા સાહેબ, જેને ભક્તિનો રાગ લાગી ગયો. હા બાપા. હે? હા. હા. એટલે આવું બધું હોય ભાઈ. સાચું. એટલે જેને મહાપુરુષોના જેને જેને બાપુ રાગ લાગી ગયા પછી એમાં બીજું કઈ હોય નહીં. પણ આને મૂળ ભક્તિ નથી. ના. હા, આ બધી હોય દેખાની ભક્તિ. હું થયું ગઈઠા થઈ ગયા પછી કર હાલતા બંધ થઈ ગયા ને એટલે પછી માળા પહેરલી. સાચું. એટલે એ બધી થાયકાની ભક્તિ છે. ના, સાચું. સખા ભક્તિ, જેને હનુમાનજી સખા ભક્તિ. સખા ભક્તિ. સાચું. જેને બચપન થી ભક્તિ કરી. અને આવડા તો ઠાયકા એટલે ભક્તિ કરી. સાચું. ના, ના, સાચું.
એટલે આ બધી મહાપુરુષોએ ભાઈ આમાં બધું કર્યું. અને એમને હું શું હુકમ ફોજમાં ખરા, પણ ગુરુદ્વારો તમારો ગુરુદાવ બાંદ્રા પ્રોપર ગુરધન બાપા કે ઉગારામ ના, બાપા? હું કાળીદાસ બાપાનો શિષ્ય છું. હા, કાળીદાસ બાપુ, હાચા હાચા. કાળીદાસ બાપુ રાજકોટ રહેતા, નાયાણી કોટલા વાળા. હા, હાચું હાચું. હા, હું ને મારો બાપો બે બાપ દીકરો ગુરુ ભાઈ છે ને, બાપ દીકરાનો નાતો છે, કેમ કે અમે બે બાપ દીકરાના ગુરુ એક હતા. હા, અમે 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 શું છે, અમારા જો ઉગારામ બાપાના શિષ્ય ભોજારામ બાપા વડિયા, હા બરાબર. વડિયામાં ભોજા બાપાના દિનુરામ બાપા, એમના શિષ્ય અમે છીએ. પણ અમારે ગુરુ પૂનમે બાંદ્રા જવું પડે પહેલું. હા, એ તો ગુરુદ્વારો છે, અહીંયા જાવ. કારણ કે ભોજા બાપાએ કહીને જાય કે ભાઈ આય નહીં આવો તો ચાલશે, પણ ત્યાં જજો પેલા બાંદ્રા જજો એમ. પણ ભાઈ જેને સદગુરુના ચરણ સેવા હોય ને, હા, પછી એને બીજી આ બધી માયા જાળું મટી જાય. પ્રેમ સાહેબ મહાત્મા થઈ ગયા ને, એને કીધું કે પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં, જેને સદગુરુ બાંય ધરે. પણ પ્રેમ નથી, પ્રેમ છે તૂટક પ્રેમ, કે જેને રંગ પતંગ ના ગાલે વી પછીથી વગાડ. ઓરિજિનલ પ્રેમ હોય તો આ જગત માંથી ભગવાન જોઈ ગયો નથી, પણ આને પ્રેમ નથી. પ્રેમ હોય તો, એટલે એને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા, બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે હોય સંતોના વાસા, એ બાપા ઉજળા હોય જેના આંગણા. ગંગા ને જમના કે જેના આંગણે વહે છે. સાચું બાપા. બાપા જેને તરવેણી કરે છે નીચ તમાશા, બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના આંગણે ગંગા ને જમના તમે જે વાતો કરો છો ને, ઈ તો જેના આંગણે હાલી જાય. જેને ત્રવેણી જેવા કરે છે નીચ તમાશા, બાપુ જેના ઘરે હોય સંતોના વાસા, બાપુ ઉજળા હોય જેના આંગણા. એટલે આ મહાપુરુષોના જ્યાં કણ હોય, જેના ઘરે સંતોના હોય વાસા, બાપા ઉજળા હોય જેના આંગણા. હા, આ રીધિ ને સીધી જેના આંગણે આળોટે, આ મહાપુરુષો એવું કહે છે બાપા. રીધિ ને સીધી જેના આંગણે આળોટે બાપા, જેને અન્નપૂર્ણા કરે કોઈ દી પગલા નહીં ભરે પાછા, જેના ઘરે હોય સંતોના વાસા, બાપુ ઉજળા હોય જેના આંગણા. આવું મહાપુરુષો ભાઈ બધું કીધું, પણ હવે આમાં હું સમજ્યા નહીં, શું કર્યું સમજ્યા નહીં. એટલે બાલગીરી સાહેબે આ બોલ્યા, આ ભજન છે ને બાલગીરી નું છે, સમજી ગયા? અમારે એક મિત્ર છે બેઠા છે, જેઠવા છે, મોચી છે પણ દરજી નું કામ કરે. બસ એના જોડે બેઠા હોય રોજ આપડે. એટલે ઈ બાલગીરી મહાત્મા એ આ કીધું બાપુ, ગુરુ ને પ્રતાપે બાપુ આ બાલગીરી બોલ્યા. એને નહીં કોઈની આશા, બાપુ જેના ઘરે હોય સંતોના વાસા, પછી ઉજળા હોય જેના આંગણા. એટલે મહાપુરુષો ભાઈ ઠપકા દીધા, પણ આવડા સુધરે તો થાય ભાઈ. આમાં સુધારો તો આપડે લેવાનો હોય. આવડા ગુરુ કર્યા કે મારામાં કઈ ફેર પડ્યો નહીં, પણ હવે તું આમાં કઈક સુધેર તો થાય ને. ગુરુ કરે તારું શું કરે? વાંચે કઈ પૂરું નહીં, સાંભળે પૂરું નહીં, વાંચે પૂરું નહીં. આનું તો જીવો ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી કરવું પડશે. કેમ કે કેસરડી ની અંદર જોધલપીર થઈ ગયા ને. જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ થઈ ગયા. એને કીધું તમે જોજો આ જંત્રી નો વગાડનારો કોણ છે. એ બાપા બારે તમે જાંજ ભકાલા મંદિરે લઈને છોટી ગયા છો, પણ આની અંદર એક જંત્રી વગાડે છે, એનો વગાડનારો કોણ છે? તમે જોજો કે આ જંત્રી નો વગાડનારો કોણ છે. નહીં એને તત્વ, નહીં એને તાર, ઈ વચન માંથી વચન બોલે, આ તો બહુ કરે પોકાર. એ ભવાની સાહેબ કે તમે જોજો આમાં જંત્રી નો વગાડનારો કોણ છે. આવા બાપા આવું છે બધું. ન જોવાય રૂપે નો ન લેવાય પાપ. એ ભાઈ રાતે લગભગ હું જોઉં ને 11 વાગ્યા સુધી એક વિડીયો રેકોર્ડિંગ તમારો સાંભળતો હતો. પછી લાવ ફોન કરું, પણ પછી ના મેં 11 વાગે નથી કરવું. અત્યારે યાદ આવી ગયું, લાવો આ ભાઈને મેં કીધું જો મનસુખભાઈ રાઠોડ નું તમે સાંભળો. આમ શ્રદ્ધામાંથી બહાર કાઢવા માટેની વસ્તુ છે બધી. સાહેબ હવે અંધશ્રદ્ધામાં તો વાત એવી છે કે ઈ છે ને ભાઈ, પોતે સંઘ જેવા માણસનો કર્યો, એમાં કઈ સુધારો આવે નહીં. સંઘ હારો કરો તો પછી એમાં બીજો કઈ વાંધો ન આવે. ના આવે. જેને મહાપુરુષોનો સંઘ કર્યો પછી એમાં બીજો રંગ લાગે નહીં. સદગુરુ બળે પરમારથી શીતળ જાકો અંગ, તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એટલે ભાઈ જો
સારા સંત મળી જાય તો પછી એના આ બધા તમારા ફેરા મટી જાય. બધી જાય. હા એટલે તો આવું મળ્યા ત્યારથી તો આપણા ફેરા મટ્યા. હે ભાઈ. મળ્યા ત્યારથી જ આપણા ફેરા ચડ્યા. હા પછી ઈ બધી એના જે કઈ મનના ઉછાળા હોય ને ઈ બધા મટી જાય. મટી જાય. હા કેમ કે આ ભજનની તાકાત એવડી છે સાહેબ હા હા કે એમાં સમજી જાય પછી એને બીજું કાંઈ કરવું પડે નહીં. આતમ હોય જ્ઞાની જેને અભિપદ ને પામ્યા પછી ભજન બીજાનું કોઈ દી કરે નહીં. નહીં. આતમ જો જ્ઞાની બની જાય ને ઈ એને જ્ઞાનમાં પ્રાપ્ત થઈ જાય તો પછી બીજાને કોઈ ધૂપ ધુવાડા જ્ઞાત ઉપેલિયા ફેરવે નહીં. નહીં. આ તો બધા માંગણ છે. ઘડીક થાય તો માતાજીમાં હોય ને ઘડીક થાય તો હનુમાનજીને પૈયા લાગતો હોય ને ઘડીક થાય તો ગુરુદેવમાં હોય. હા હા એટલે એનું નક્કી નહીં ભાઈ. નક્કી નહીં. નક્કી નહીં. એટલે એને દાદા જીવણે કીધું કે આવા દોરંગે ભેગા નો બી એમાં પૈસા જાય ભાઈ. ઉગાવા જીવન બાપા. હા ઉગારામ બાપાએ પણ કીધું કે વિશ્વનો હોય મોટો ભૂપ પણ આ શાંતિ વિનાની સંપત્તિ શું કામની. હા એટલે જો શાંતિ નું હોય તો આ સંપત્તિ ગમે એવડી હોય તો ઉગારામ કે એને તમે શું કરો. કશું નહીં. હા નહીં નહીં. કયો બસ મોજ આવી. મોજ આવી. ભલે ભલે આ બાજુ આવો તો રિંગ કરજો બાપા. જય ગુરુદેવ. એ ભલે. હા જય ગુરુદેવ.